જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી ભારત સ્ટેજ એમિશન સ્ટાન્ડર્ડ શું છે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. ભારત સ્ટેજ એમિશન સ્ટાન્ડર્ડ તો ભારત સરકાર શ્રી દ્વારા રચાયેલ ભારત સ્ટેજ એમિશન સ્ટાન્ડર્ડ BSES હેઠળ આઈસી એન્જિનમાં સીઆઈ એન્જિન તથા એસઆઈ એન્જિનના ઇક્વિપમેન્ટ તથા મોટર વ્હીકલ દ્વારા વાતાવરણમાં છોડવામાં આવતા એર પોલ્યુટનને નિયંત્રણ રાખવામાં આવે છે, જેને ભારત સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે, જેને ટૂંકમાં BS દ્વારા દર્શાવવામાં આવે છે. BS1, BS2, BS3, BS4 દ્વારા દર્શાવવામાં આવે છે. મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જના જે નિયંત્રણ હેઠળના સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ CPCB દ્વારા ભારત સ્ટેજના દરેક એમિશન સ્ટાન્ડર્ડ અને તેની સમય મર્યાદાઓ નક્કી કરવામાં આવે છે. આ ભારતીય સ્ટાન્ડર્ડને યુરોપિયન યુનિયનના રેગ્યુલેશન ઓથોરિટી યુરોના સ્ટાન્ડર્ડ મુજબ 2000 વર્ષથી અમલમાં મૂકવામાં આવેલ છે. નવા વાહનના ઉત્પાદકો દ્વારા યુરો સ્ટાન્ડર્ડને ધ્યાનમાં લઈને તેને અનુસરવામાં આવતા હોય છે. આ મુજબના સ્ટાન્ડર્ડને અનુસરીને પ્રથમ 2000ના વર્ષથી ભારતમાં અમલમાં મૂકવામાં આવેલ છે, જેને ઇન્ડિયન 2000 તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ડિયા 2000 તરીકે ઓળખવામાં આવતું હતું. અને ત્યારબાદ 2001ના વર્ષમાં યુરો 2 સ્ટાન્ડર્ડને 2001ના યુરો 2 સ્ટાન્ડર્ડને અનુસરતું ભારત સ્ટેજ 2 NCR એટલે કે નેશનલ કેપિટલ રિજિયન દિલ્હીમાં તથા એપ્રિલ 2003ના વર્ષથી NCR અને દેશના મુખ્ય 13 શહેરો તથા એપ્રિલ 2005ના વર્ષથી સમગ્ર દેશમાં અમલી બનાવવામાં આવેલ. ત્યારબાદ યુરો 3 સ્ટાન્ડર્ડને અનુસરતું BS3 એપ્રિલ 2005થી NCR તથા ભારતના મુખ્ય 13 શહેરોમાં અને એપ્રિલ 2010થી સમગ્ર ભારતમાં અમલી બનાવવામાં આવેલ. ત્યારબાદ યુરો 4 સ્ટાન્ડર્ડને અનુસરતું ભારત સ્ટેજ 4 એપ્રિલ 2010થી NCR તથા દેશના મુખ્ય શહેરો તથા એપ્રિલ 2016થી સમગ્ર દેશમાં અમલી બનાવવામાં આવેલ. 2019-20 યુરો સ્ટાન્ડર્ડને સ્કીપ કરવામાં આવેલું છે અને તેની જગ્યાએ BS6 જે એપ્રિલ 2020થી લાગુ કરવામાં આવેલું છે અને આજ સુધીમાં. તો મિત્રો એના પછી BS7 પણ એના પછી આવી જશે 2025-26 મતલબ કે 26ની આજુબાજુ આવી શકે છે. તો મિત્રો આ ભારત સ્ટેજ જે છે તેના વિશે ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.